નમસ્કાર મિત્રો, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. મારું નામ ઠાકોર મનન છે. આજે આપણે ભારતના એક નેતા વિશે વાત કરીશું. તેમણે ભારતને એકતામાં લાવ્યા હતા. તેમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ છે. તેમને બીજા લોખંડી પુરુષના નામે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. ત્યારબાદ તેમણે વકીલની અભ્યાસ કરી 1928માં બારડોલી સત્યાગ્રહની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે આપણે ન્યાય જીતીશું. ત્યારબાદ તેમણે સરદાર વલ્લભભાઈના સાથથી તેમણે ખેડૂતોને ન્યાય અપાવ્યો હતો. તેથી તેમને બધા લોકો તેમને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રેમથી સરદાર કહીને પણ બોલાવતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલનું કહેવું એવું હતું કે આપણે બધા ભારતને એકતામાં રાખીને દેશને આગળ વધાવીશું. તેથી આપણે ભારતને એકતા રાખવી સાચવવું જોઈએ. જય હિન્દ. થેન્ક યુ.